ભગવાન શ્રી સ્વામિનારાયણની તમે અનેક પ્રસાદીની મૂર્તિના દર્શન કર્યા હશે, પણ આજે એવી એક અદ્ભુત પ્રસાદીની મૂર્તિના દર્શન કરવા છે, જેના દર્શન તમે ભાગ્યે જ કર્યા હશે. શ્રીજી મહારાજ જ્યારે સંવંત 1881માં સુરતમાં પધાર્યા હતા, ત્યારે અત્યારે જે સ્ક્રીન ઉપર પ્રસાદીની મૂર્તિના દર્શન થાય છે, તે મૂર્તિ પોતે સ્વયં મુનિ બાવાના શિષ્ય પેન્ટર દુલેરાય પાસે બનાવેલી હતી. માટે આ પ્રસાદીની મૂર્તિ છે. આ મૂર્તિમાં વચ્ચે શ્રી સહજાનંદ સ્વામીના દર્શન થાય છે અને બંને બાજુએ બદ્રીપતિ શ્રી નરનારાયણ દેવના આપણને દર્શન થાય છે. સંપ્રદાયમાં આ એક જ અદ્ભુત અદ્વિતીય મૂર્તિ છે. જે કોઈ પણ હરિભક્તને આ અદ્ભુત મૂર્તિના દર્શન કરવા હોય, સુરતમાં રામપુરામાં આવેલું નારાયણ મુનિ દેવના મંદિરમાં જે સભામંડપ છે, ત્યાં આ મૂર્તિના દર્શન થાય છે. આ વિડીયોને બીજા હરિભક્તોને પણ શેર કરજો, જેથી કરીને આ પ્રસાદીની મૂર્તિના તેમને દર્શન થાય. જય